આગામી 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરનો ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે માત્ર ભારત જ નહીં સમગ્ર દુનિયાભરના દેશોની મીત આ મહોત્સવ પર મંડાઈ રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહોત્સવ અંતર્ગત દેશના તમામ ધર્મસ્થાનો પર સફાઈ અભિયાન અંગેની આહલેખ જગાવી છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરના પૌરાણિક રાણીમાં રૂડીમાં મંદિર કેરાળા ખાતે રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારિયા વાંકાનેર રાજવી અને સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ દ્વારા સાફ સફાઈ કરવામાં આવી હતી। ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ 14 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી આખા ભારતની અંદર દરેક મંદિરની અંદર સફાઈ થાય। 22 તારીખે અયોધ્યામાં રામ મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થતી ત્યારે દેશના તમામ મંદિરો પણ સાફ સફાઈ હોવા જોઈએ। એના ભાગરૂપે આજે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રાણીમાં રૂડીમાની જગ્યામાં ઠાકર ધણીની જે મંદિર છે તેની સફાઈ ઝુંબેશ માટે અમારા સાથે અમારા સાંસદ રાજ્યસભાના કેસરી દેવસિંહજી, મામલતદારશ્રી, ટીડીઓશ્રી, અમારા પાર્ટીના પ્રમુખશ્રી, આ જગ્યાના મહંત ભગતશ્રી અને તમામ કાર્યકર્તા બંધુઓ સાથે મળીને આ મંદિરની સરસ મજાની સફાઈ ઝુંબેશ થાય અને આ મંદિરમાં કાયમી સફાઈ જળવાય એટલા માટે તાલુકા પંચાયતના માધ્યમથી ડસ્ટબિન કે જે કાંઈ જરૂરિયાત હશે તે પૂરી પાડવામાં આવશે। કારણ કે આ મંદિરમાં દરરોજ સફાઈ સ્વચ્છ રહે, સફાઈ જળવાય એના હેતુને ધ્યાનમાં રાખીને આ પણ કરવામાં આવશે। થેન્ક યુ। આ દેશના અંદર ધાર્મિક એકત્રિતતા માટે ભવ્ય જ્યારે અયોધ્યાના અંદર આવતી 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યાના અંદર થઈ રહ્યો હોય અને ભગવાન શ્રી રામની મૂર્તિની સ્થાપના અહીંયા થઈ રહી હોય ત્યારે આખા દેશના અંદર માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ ના માર્ગદર્શન હેઠળ તમામ ધાર્મિક સ્થળોમાં જે સફાઈનું અભિયાન ઉપાડવામાં આવ્યું છે 14 તારીખથી લઈને 21 તારીખ સુધી એ કાર્યક્રમના અંતર્ગત આજે અહીંયા વાંકાનેર તાલુકાના પ્રખ્યાત અને પૌરાણિક જગ્યા એવી રાણીમાં રૂડીમાના મંદિરે કેરાળા ધામે આપણે સફાઈનું કાર્ય જ્યારે અહીંયા આપણે ઉપાડવા જઈ રહ્યા છીએ ત્યારે મહંતશ્રી ભગતશ્રી ઉપસ્થિત અમારા તમામ પાર્ટીના કાર્યકર્તાઓ, ધર્મપ્રેમી જનતામાંથી આપણા આગેવાનો, અધિકારીગણ બધાની ઉપસ્થિતિ અને આપણા લોકલાડીલા સંસદ સભ્ય રાજકોટના એવા મોહનભાઈ કુંડારિયા સાહેબની હાજરીમાં આ કાર્ય આપણે ઉપાડવા જઈ રહ્યા છીએ।